ચિંતનિયમ હિતમ ચ તેહિ. મહારાજ એવું કહે છે કે ભાઈ તમને કોઈ મારે, ગાળો દે, અપમાન કરે, ભીડામાં લે, ત્યારે તમને એ રીતે જે બરાબરનું અપમાન આદિ કરે એનું તમારે ખૂબ સારું કરો એમ અમને પ્રાર્થના કરવી તમારે. કે મહારાજ પણ આ આજ્ઞા તો બહુ ભારે નથી, એટલે બહુ સારી છે. તમે મને પ્રાર્થના કરજો તમને કોઈ મારે ગાળું દે એની, કે ભગવાન આને સદબુદ્ધિ આપો, અને શાંતિ આપો, અને સુખ આપો. આવી પ્રાર્થના કર્યાનો એક જબરજસ્ત ફાયદો છે, અને એ ફાયદાને પ્રાપ્ત કરાવવા માટે ભગવાન સ્વામિનારાયણની આ આજ્ઞા છે એવું હું પર્સનલી માનું છું. કયો ફાયદો છે? જો આપણને કોઈ ગાળું દે, અપમાન કરે, મારે, તિરસ્કાર કરે, કડવા વેણ કે, અને આપણે પછી ભગવાનને એમ કે ભગવાન આનું ભલું કરો, આનું સારું કરો, આને શાંતિ આપો, આને સુખ આપો, બચારાનું સારું કરો, તો ફાયદો આપણને એ થાય, એક તો ક્રોધ ન થાય, વિરોધ ન થાય, વિખવાદ ન થાય, વિવાદ ન થાય, મન આપણું ચકડે ન ચડે, અંદર શાંતિ બની રહે તો ભક્તિ બની રહે, મન શાંત રહે તો તબિયત સારી રહે, પાચન રસ જરે, ખાધેલું પચી જાય, સારી ઊંઘ આવે, પૂજા ધ્યાન ભજનમાં બહુ સુખ આવે. આ બધા ફાયદા છે, પણ મોટામાં મોટો ફાયદો એ છે કે આ દુનિયામાં હું અને તમે આવ્યા છીએ એનું કારણ શું છે જાણો છો? એ જન્મ મરણનું કારણ છે રાગ દ્વેષ. રાગ દ્વેષ ટાળ્યાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષાપત્રીમાં જો કોઈ ઉપાય હોય તો ચિંતનિયમ હિતમ ચ તેહિ આ છે. આનાથી રાગ દ્વેષ સંપૂર્ણ નાબૂદ થાય. જ્યારે આપણે આપણું અપમાન કરનારને, આપણને બદનામ કરવા ઈચ્છનારને ભગવાન તમે સુખી કરો, ભલું કરો એમ કહેવા માંડીએ, ત્યારે આપણા રાગ દ્વેષ એટલા બધા ભીહમાં આવે, અને આપણા રાગ દ્વેષ જ્યારે બરાબરના ભિહાય, ત્યારે આપણું દેહાભિમાન પણ બરાબરનું ભિહાય, આપણું અજ્ઞાન પણ બરાબરનું સોલાય, આપણો અહંકાર પણ બરાબરનો એવો દબાઈને ઘુમડીએ ચડે કે ન પૂછવા. વાત આટલી જ છે. ચિંતનિયમ હિતમ છે તેહિ. મોક્ષ કરી નાખે, આને આ જન્મે ભગવાનની પ્રાપ્તિ કરાવી નાખે, સર્વે દોષોથી મુક્તિ આપે, રાગ દ્વેષાદિક તમામ દ્વંદ્વો ટળી જાય. આ આજ્ઞા પાળનારને આવો મોટો લાભ થાય. સારું કરે એને તો હવે આશીર્વાદ દે, ભૂંડું કરે, બગાડે, અપમાન કરે, મારે, એને આશીર્વાદ દો તો તમને સાક્ષાત ભગવાન મળે, તરત જ મળે. તરત દોષ માત્ર અજ્ઞાન, રાગ દ્વેષ, વાસના ટળે. કમાલની આજ્ઞા છે.